નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલી જિલ્લાના લાઠીના કેરડાના પાટિયા પાસે કાર્ય અડફેટે લેતા યુવક અને વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોંચી હતી. અમરેલી જિલ્લાના લાઠીના કેરડાના પાટિયા પાસેથી સુરતથી ઉના જતી કારમાં 5 સભ્યો સવાર હતા. ત્યારે સ્કૂલ બસની રાહ જોઈ રહેલા વિદ્યાર્થી અને એક યુવકને કારે ટક્કર મારી હતી. કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જ્યો હતો, જેમાં બંનેને ઈજા પહોંચી હતી. લાઠી કલાપી વિદ્યાલયમાં અભ્યાસ કરતા ભાર્ગવ મહિડાને પગમાં ઈજાઓ થતા અમરેલીનું શાંતાબા હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યારે 30 વર્ષીય દિલીપભાઈ જીકાદરાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જેને લઈને ગામમાં શોકનો માહોલ વ્યાપ્યો હતો. કારમાં સવાર 5માંથી 3 લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે અમરેલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ દોડી આવી હતી. પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. હું કલાપી સ્કૂલમાં ભણવા જતો હતો 6:30 વાગે અને અમે બસ સ્ટેન્ડે બેઠા હતા. હું અને અમારા ગામના દિલીપભાઈ તે ફોર વ્હીલે આવીને બાકડા સાથે ટક્કર મારી. અમારા ગામના દિલીપભાઈનું અવસાન થયું અને મને ઈજા થઈ. હું કલાપીએ જતો હતો સ્કૂલે અને દિલીપભાઈ હતા એ બાબરા બાજુ જતા હતા. સવારે કેટલા વાગે? સવારે 6:30 પોણા 7. મેહુલ ત્રિવેદી, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.